ભાવનગર શહેરની દક્ષિણામૂર્તિ શાળામાં તે જ શાળામાં અભ્યાસ કરી અને ધોરણ 11માં આવેલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ ફૂટી નીકળ્યો હતો। આ સાથે વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન સહિતના જલદ કાર્યક્રમ કરવામાં આવશે। ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં આવેલા લગભગ 50 કરતા વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન મળતા પ્રવેશ માટે આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો। आज शाळाમાં અભ્યાસ કરી અને ધોરણ 10ની પરીક્ષા આપી ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં એડમિશન માટે આવેલા વાલીઓને જ્યારે જાણ થઈ કે તેમના બાળકને એડમિશન આપવામાં આવ્યું નથી અને અન્ય શાળાના વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવ્યું છે ત્યારે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાના કમ્પાઉન્ડમાં ધરણા પર બેસી ગયા હતા। અમારી સ્કૂલની અંદર કુલ 186 વિદ્યાર્થીઓ પાસ થયા છે। હવે અમારે 11માં સામાન્ય પ્રવાહની અંદર 2 જ વર્ગો છે એટલે 2 વર્ગોમાં બધા જ વિદ્યાર્થીઓને સમાવી નહીં શકાય। છતાં પણ અમે અમારા પ્રયત્નો ચાલુ છે। કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહી જાય એની અમે તકેદારી રાખશું।